ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ જે વિદ્યાર્થી છે એમના આ સર્ટિફિકેટો કયા તો કે સ્પોર્ટ સર્ટી, એનસીસી, કાસ્ટ સર્ટી, વિડો સર્ટી અને અન્ય સર્ટી છે. આ જે સર્ટી છે ઈ અત્યારે હાલમાં અમાન્ય થયેલા હતા. બરાબર, કયા કારણોસર તો કે એના જે સત્તાધિકારી હોય આ સત્તાધિકારીની સહી કરેલી નહોતી અથવા કઈ ને કઈ ખામી રહી ગયેલી હોય તો એના માટે આજે હવે એની સહી કમ્પ્લીટ કરાવી અને સર્ટિફિકેટ છે એ જમા કરાવવા માટે સમય આપવામાં આવેલો છે. જે વિદ્યાર્થી લોકો સર્ટિફિકેટ છે એ આ ધરાવતા હોય, ટૂંકમાં એમણે જ્યારે ફોર્મ ભર્યા ત્યારે એડ કરેલા હોય, અમાન્ય થયેલા હોય તો એને ઓરિજિનલ હવે લઈને ડીવી માટે જવાનું છે. આમ તો આ ડીવી માટે 43 વિદ્યાર્થીઓના નામ જ જાહેર થઈ ગયા છે. બરાબર, પહેલા 400 ના પડ્યા હતા, એમ કુલ 400 ના 4 રાઉન્ડ એટલે 1600 વિદ્યાર્થી છે. એના ડીવી તારીખ 14 બરાબર 11, 12, 13 અને 14 આમ તારીખ 14 સુધી ડીવી હતા. આ વિદ્યાર્થીઓના ડીવી ક્યારે છે? જે વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ ધરાવે છે એમના ડીવી છે 18/11/2024 એ ડીવી છે. બરાબર, એટલે કે 18 તારીખે ડીવી આમના છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. હવે સૌથી પહેલા તો મિત્રો આપણે આ વિદ્યાર્થીઓની વાત કરી લઈએ, પછી ડીવી જે છે એ વિદ્યાર્થીઓને કઈ રીતે કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડીવી માટે વિદ્યાર્થીઓએ કેટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા સર્ટિફિકેટ લઈ જવા, કયા સર્ટિફિકેટ છે એની અંદર સહી સિક્કા શું બધું વાત કરીએ. બરોબર, એના ફોર્મ ભરવાનું આવે છે તો ફોર્મ કઈ રીતે ભરવું, તમે નથી પહોંચી શકો તો તમારે બીજાને મેકલવા છે તો મેકલી શકશો કે નહીં, તમામ વાત હમણે આપણે પછી કરીએ. પહેલા અગત્યની મુદ્દાની વાત આ કરી લઈએ કે ભાઈ વોકિંગ ટેસ્ટ ક્યારે આવશે. વોકિંગ ટેસ્ટની કોઈ હજી જાહેરાત આવી નથી, પણ જે આપણા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડની અંદર ગયા આજે ડીવી ની અંદર ગયા અને અધિકારીઓ અમુક છે, પછી આપણા સંપર્કના અધિકારીઓ છે, આ બધાને પૂછતા એવું જાણવા મળેલું છે કે ડિસેમ્બર મહિનામાં આવશે. ક્યારે આવશે? ડિસેમ્બર ની અંદર વોકિંગ ટેસ્ટ આવશે. તમારું ડીવી થઈ ગયું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું એટલે તમે સિલેક્ટ થઈ ગયા? ના, હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી હજી તમારું વોકિંગ ટેસ્ટ આવશે. શું આવશે? વોકિંગ ટેસ્ટ. આ વોકિંગ ટેસ્ટ જે છે એ 25 કિલોમીટર ની હશે. કેટલી? 25 કિલોમીટર અને 4 કલાકનો સમય હશે. 4 કલાકનો સમય અને 25 કિલોમીટર હશે. બેનો માટે 13 કિલોમીટર હશે. બરાબર, બેનો માટે 13 કિલોમીટર હશે અને એમને 3 કલાકનો સમય હશે. તો આ રીતે વોકિંગ ટેસ્ટ જે છે એ તમારી આવશે હજી. અને આ વોકિંગ ટેસ્ટ છે એનું પણ પાછું મેરિટ બહાર પડે. આમનું તમારે જે ડીવી જે છે થઈ જશે એનું મેરિટ ક્યારે બહાર પડશે તો એનું મેરિટ જે છે એ આનું રિઝલ્ટ એટલે કે ડીવી થઈ ગયાનું રિઝલ્ટ તમારે 30 નવેમ્બર બરાબર આ 30 નવેમ્બર ની આસપાસમાં તમને આપી દેશે. અને પછી વોકિંગ ટેસ્ટ માટે ક્યારે બોલાવવામાં આવશે? ડિસેમ્બર ની અંદર તમને વોકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે આ મહિનાના અંત સુધીમાં તમને ડીવી નું રિઝલ્ટ આપશે અને 18/11/2024 એટલે કે નવા જે ડીવી થશે એ પણ આની અંદર સામેલ થઈ જશે અને પછી ડિસેમ્બર મહિનાની અંદર તમને વોકિંગ ટેસ્ટ માટે બોલાવી લેશે. બીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં? ઘણા બધા વિદ્યાર્થી છે એ બીજા રાઉન્ડની રાહે છે. હવે આની અંદર મિત્રો બન્યું તું એવું ગમે આમ રાડો પાડીને કહેતા હતા કે બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો રાઉન્ડ એટલે કે 4 રાઉન્ડ બહાર પડશે. પણ આ વખતે તમે એવું કરી બતાવ્યું કે મોકો જ નથી આપ્યો કે બીજો રાઉન્ડ બહાર પડે. બરાબર, એટલે બીજો રાઉન્ડ બહાર પડવાની શક્યતા મિત્રો નહીવત છે.
પણ એક સમાચાર એવા છે, જો કોઈ આશા નથી આપતો, બરાબર, આની આશા એ રહેતાય નહીં, પણ એવું શક્ય એવું બન્યું છે અમુક જગ્યાએ હજી પણ અમુક કેટેગરીની અંદર જગ્યા ખાલી છે. તો તમારી આગળ આ બધા રિવ્યુ છે, મારી પાસે તો છે જ, પણ તમારી આગળ પણ રિવ્યુ છે કે અમુક કેટેગરીની અંદર અમુક જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ પાસ જ નથી થયા, તો હવે ત્યાં બીજો રાઉન્ડ બહાર પડશે ખરો, તો એ કમિટી ઉપર આધાર એનું કાંઈ નક્કી રહે નહીં. કદાચ નવી ભરતી બહાર પાડવાના છે 2025 માં, તો એની અંદર સામેલ પણ કરી દે, એટલે બીજા રાઉન્ડની શક્યતા નહીવત છે. હવે ખાસ અગત્યની વાત અહીંયા ધ્યાન આપજો. બીજું કે જનરલ જગ્યા દર્શાવેલ નથી તો નોકરી કોને મળે? 2022 જ્યારે નોટિફિકેશન તમારી બહાર પડી, નોટિફિકેશન જોઈ લો, અહીંયા મેં તમને આપ્યું પણ છે, જો ત્યાં એની અંદર સ્ત્રીની જે છે, સ્ત્રીની જગ્યા એટલે કે ફિમેલની જે જગ્યા છે સ્પષ્ટ દર્શાવેલી છે. ફિમેલની જગ્યા સ્પષ્ટ દર્શાવેલી છે. જનરલ, પછી ઈડબ્લ્યુએસ, એસટી, એસસી, ઓબીસી તમામની સ્પષ્ટ દર્શાવેલી છે, જોઈ લો. પણ જે આગળ જગ્યા દર્શાવી છે એ પુરુષ ઉમેદવાર માટે સ્પેશિયલી એવું કે દર્શાવ્યું છે, પુરુષ ઉમેદવાર માટે સ્પેશિયલ દર્શાવ્યું નથી. એનો મતલબ એમ થયો કે જે જનરલ જગ્યા દર્શાવેલી છે, પુરુષ કે સ્ત્રી લખેલું નથી, એ પુરુષ ઉમેદવારો માટે છે એવું નહીં, એમાં સ્ત્રી ઉમેદવાર પણ ભાગ લઈ શકે, એટલે એને એમાં નોકરી પણ મળી શકે છે. મિત્રો, નોટિફિકેશનમાં આપણને દર્શાવેલું છે. ત્યારબાદ ભાઈઓની જગ્યાએ બહેનોને નોકરી મળે ખરી? ભાઈઓની જગ્યા એવું દર્શાવ્યું જ નથી, પણ માની લો કે આ ભાઈઓની જગ્યા છે, એની જગ્યાએ બહેનોને નોકરી મળે ખરી? તો જોઈ લો, નીચે નોટિફિકેશનમાં જ કીધું છે. શું છે કે પુરુષ ઉમેદવારની જગ્યા જે છે એ સ્પેશિયલ પુરુષ ઉમેદવાર માટે છે એવું માની લેવાનું નથી, એમાં બહેનોને નોકરી મળશે ખરી. સ્ત્રી ઉમેદવાર એની અંદર કોમ્પિટિશન કરી શકશે, એટલે કે ભાઈઓના મેરિટમાં જો આવતા હશે તો એને નોકરી મળે ખરી, બરાબર. બીજું, માનો કે જનરલ, પછી ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી. હવે આની અંદર મિત્રો કેવું છે, આ જે જગ્યા છે, બરાબર, ખાસ સમજો. જનરલ જગ્યા છે, આ જનરલ જગ્યા, એ જનરલ ની અંદર અહીંથી કોઈ પણ ઉમેદવાર છે એ અહીંયા જનરલ ની અંદર કોમ્પિટિશન કરી શકશે. જુઓ, તમને કીધું છે નોટિફિકેશનમાં, જનરલ ની જગ્યા મેલ હોય કે ફિમેલ હોય, અહીંયા મેલ સ્પેશિયલ દર્શાવ્યું નથી, તો એ નથી દર્શાવી એની અંદર તો કોઈ પણ મેલ કે ફિમેલ કોમ્પિટિશન કરી શકે, એટલે કે એને નોકરી મળે ખરી, બરાબર. તો જુઓ, હવે સિસ્ટમ કેવી છે કે એસટી ના કેટેગરીના ઉમેદવારો છે, ખાસ આ સમજો. ભાઈઓની જગ્યાએ બહેનોને નોકરી મળે ખરી, એની પણ પહેલા વાત કરી દઉં. ચાલો નીચે જોઈ લો. ભાઈઓની જગ્યાએ બહેનોને નોકરી મળે ખરી, પણ મેં કીધું એમ નોકરી જે છે એ ભાઈઓ માટે સ્પેશિયલ નથી દર્શાવી, એટલે ભાઈઓની જગ્યાએ જો સારું મેરિટ આવતું હોય તો બહેનોને નોકરી ચોક્કસથી મળવા પાત્ર છે. એને સારું મેરિટ હોય તો નોકરી એને મળે ખરી. બહેનોની જગ્યાએ ભાઈઓને નોકરી મળે ખરી, તો બહેનોની જગ્યાએ ભાઈઓને નોકરી ત્યારે જ મળે કે બહેનો ઉપલબ્ધ ના હોય. બહેનો ઉપલબ્ધ નથી અને એમને જરૂર જ છે, જે તે ડિપાર્ટમેન્ટ છે જિલ્લા વાઇઝ એને જરૂર જ છે એને ગાર્ડની, તો બહેનોની જગ્યાએ ભાઈઓને નોકરી આપે ખરા. બીજી કેટેગરીમાં જગ્યા ન ભરાય તો તેમાં નોકરી મળે ખરી. ખાસ અગત્યનું, માનો કે એસટી કેટેગરી છે, એની અંદર જગ્યા 2 વધી છે, આની અંદર કોઈ પાસ જ નથી થયેલા ભાઈઓ કે બહેનો, તો અહીંયાથી જે આ જનરલ હોય, આ જનરલ ના વિદ્યાર્થી, એસસી કે વિદ્યાર્થી, ઈડબ્લ્યુએસ કે ઓબીસી, આ વિદ્યાર્થીઓને આમાં નોકરી મળે ખરી? આ શક્ય નથી, આવું ક્યારેય શક્ય નથી.
તમારી કેટેગરી છે ખાલી પડી રહેશે, પણ કેટેગરીની અંદર બીજા વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે. જનરલની અંદર નોકરી મળે. જનરલની અંદર કોઈ પણ વિદ્યાર્થીને નોકરી મળે, ભાઈ હોય કે બેન હોય. જનરલની અંદર એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, ઓબીસી કોઈ પણ હોય એને જનરલમાં નોકરી મળે, પણ જે કેટેગરી છે એની અંદર અંદરો અંદર કોઈને નોકરી મળશે નહીં, ભલે જગ્યા ખાલી પડી રહે. જુઓ નોટિફિકેશનમાં જ તમને કીધેલું છે. અને બીજું કે આ એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે, ભાઈ છે કે બેન છે, એ એસસી ની કેટેગરીની અંદર કોમ્પિટિશન ના કરી શકે. એની જગ્યા ગમે એટલી હોય એને એની કેટેગરીમાં એને કરવાનું રહેશે કોમ્પિટિશન. ત્યારે જનરલમાં તો કોઈ પણ કોમ્પિટિશન કરી શકશે. નોટિફિકેશન જોઈ લો, જનરલમાં કોઈ પણ વિદ્યાર્થી કોમ્પિટિશન કરી શકશે, પણ અહીંયા અંદરો અંદર કોમ્પિટિશન નહીં થાય કે ભાઈ એસટી કેટેગરીના એસસી માં જાય ને એસસી ના એસટી માં જાય, એસસી ના ઓબીસી માં જાય ને ઓબીસી ના એસટી માં જાય, એમ કોઈને નોકરી મળશે નહીં. જનરલ ની અંદર કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે કોમ્પિટિશન, એને નોકરી મળશે, પણ અંદરો અંદર કાસ્ટ ની અંદર કોઈએ ઝઘડવું નહીં. કાસ્ટ ની અંદર ઝઘડવાથી કોઈ નોકરી મળશે નહીં. બરાબર, એમાં આપણને નોટિફિકેશન છે એ કહેવા માંગે છે. હવે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે, મેલની જગ્યાએ ફિમેલ, ફિમેલની જગ્યાએ મેલ, મેલની જગ્યા આપણે મેલ માની લીધી, પણ એ મેલ માટે નથી. આ નોટિફિકેશન સ્પેશિયલી દર્શાવે છે, તમને બધું જ આપણે માહિતગાર કર્યા છે. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો કે સૂચનાઓ આપેલી છે. જુઓ સૂચનાઓ છે, સૂચનાઓ શું આપેલી છે? ખાસ અગત્યની સૂચના છે, જોઈ લેજો. આ જોઈ લેવા ખાસ નમ્ર વિનંતી છે. જુઓ અગત્યની સૂચના હું કહું છું, 3 નંબરની સૂચના ખાસ કે હક દાવો કરી શકશો નહીં. આની અંદર તમારે માનો કે 1600 ની અંદર નામ આવી ગયું છે અત્યારે 1600 વિદ્યાર્થીની અંદર, તો તમને નોકરી મળી ગઈ, તમે નોકરી માટે દાવો કરી શકશો નહીં કે મને કેમ નોકરી ન આપી, મને મારું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હતું, મને સાહેબ કેમ નોકરી ન આપી, એવો દાવો કરી શકશો નહીં. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ માત્ર છે. બરાબર, પછી હાજર તમે નથી રહી શકતા. જુઓ 4 નંબર, કોઈ કારણોસર છે કે સાહેબ મારા ખુદના લગ્ન છે, એક્સિડન્ટ થયેલું છે, ખુદ તમે હાજર રહી શકતા નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો કે ભાઈ તમે ખુદ નથી રહી શકતા કોઈ કારણોસર, તો તમે તમારા કોઈ વાલી છે, બરાબર, તમારા કોઈ વાલી છે નજીકના, એમને તમે રાખી શકશો. જુઓ અહીંયા સ્પષ્ટ 5 નંબર છે, તમે નથી રહી શકતા, હાજર નથી રહી શકતા. હા, પેલા 4 નંબર પતાઈ દે, તમે હાજર નથી રહેતા અથવા કોઈને મોકલતા પણ નથી, કોઈ તમે મોકલતા નથી અથવા તમે નથી રહી શકતા, તો તમે કેન્સલ, કે ભાઈ તમે આવ્યા નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે તમે ખોટા છો. જે ડોક્યુમેન્ટ અમે મંગાવીએ છીએ એ તમારી પાસે છે નહીં, તમે ખોટા છો. બરાબર, એમ ઠરાવીને આ રદ કરી દેશે. પછી જો તમે નથી જઈ શકતા, કોઈ કારણોસર તમને કઈક તકલીફ છે, તો તમે તમારા વાલીને મોકલી શકો છો. 5 નંબર જુઓ સ્પષ્ટ દર્શાવ્યું છે, તમે નથી જઈ શકતા તો શું કરવાનું છે? નજીકના વાલી, તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈ પણ ચાલે, બરાબર, એના નજીકના વાલીને ઓળખ કાર્ડ સાથે લઈને મોકલવાના. તમારા ઓરિજિનલ પ્રમાણપત્ર અને નકલ તો લઈ જ જવાની છે, એમાં સ્વપ્રમાણિત તમારે કરવાનું છે, અને તમારે મોકલવાના પણ એ વાલીને તમે મોકલો છો એનું તમારે ઓરિજિનલ ઓળખપત્ર સાથે લઈ જવું પડશે. પણ સાવ જઈ જ નથી શકો એમ તો તમારા વાલીને મોકલી દેવાના રહેશે. જુઓ આ તમને એમ સમજાવવા માંગે છે. હવે તમારા ડોક્યુમેન્ટ ની અંદર શું જોઈશે, ડોક્યુમેન્ટ ની અંદર શું જોઈશે એના વિશે જોઈએ તો તમારા ડીવી માટે જાવ એટલે આટલી વસ્તુ લઈ જવાની રહેશે. જુઓ અહીંયા આપણે લખી છે અને અહીંયા પણ તમને આપણે સ્ક્રીનશોટ આપી દીધો છે. તો જન્મ તારીખ જે છે એના પુરાવા માટે એલસી અથવા તો એસએસસી નું સર્ટિફિકેટ, આની અંદર જન્મ તારીખ છે એ લખેલી હોય છે, જે કઈ તમારી બર્થડે હોય એ, બરાબર, તો એનું પ્રમાણપત્ર માટે એલસી અથવા તો એસએસસી નું સર્ટિફિકેટ 10 નું, એસએસસી એટલે ધોરણ 10 થશે. બરાબર, પછી અનામત વર્ગના વિદ્યાર્થીએ જાતિ અંગેનો દાખલો, અનામતના જે તમે વિદ્યાર્થી લાભ લ્યો છો,
તમે અનામતમાં આવો છો તો એનો જાતિ અંગેનો દાખલો જે કાંઈ હોય એ દાખલો લઈ જવાનો છે. જો અહીંયા આવશે, માનો કે એસસીબીસી ના ઉમેદવાર છે તો એ ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર કે ભાઈ ઓબીસી નું જે કાંઈ પ્રમાણપત્ર આવે છે, એસસીબીસી નું એ પ્રમાણપત્ર, અને ક્રિમિલિયર બરાબર નોન ક્રિમિલિયર જે છે, ક્રિમિલિયર ને આપણે કહીએ છીએ તો જે આ નોન ક્રિમિલિયર હોય જે વિદ્યાર્થી બરાબર, તો એ ક્રિમિલેયર નોન ક્રિમિલેયર છે એ લઈ જવાનું રહેશે. ક્યારનું હોવું જોઈએ? 1/4/2024 થી 15, પણ અહીંયા 2024 ની 2022 આવશે બરાબર. 2022 1/4/2022 થી 15/11/2022 નાણાકીય વર્ષ તમે જુઓ તો અહીંયા આ સુધીનું હોવું જોઈએ. નાણાકીય વર્ષ 2022 થી લઈને 2023 સુધીનું નાણાકીય વર્ષ જે છે એને અનુસંધાને આખું હોવું જોઈએ બરાબર. પછી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે હોય એને અરજી કરેલી તારીખ જે છે એ 15/11/2022 સુધી મેળવેલ જે પ્રમાણપત્ર છે બરાબર, ભરતી જે બહાર પડી એનું પ્રમાણપત્ર અહીંયા સુધી જે મેળવેલ હોય એ, એટલે કે EWS બરાબર. આને જે આર્થિક રીતે નબળા વર્ગનું જે પ્રમાણપત્ર મેળવેલું હોય એ પ્રમાણપત્ર. પછી HSC અથવા તો એને સમકક્ષ, HSC એટલે ધોરણ 12 અથવા તો એને સમકક્ષ તમે કઈ આઈટીઆઈ આતે કરેલું હોય બરાબર, તો એ જે છે એનું પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે. વધારાના માર્ક્સ માટે રમત ગમતના પ્રમાણપત્રો જે છે એ નિયત નમૂના જે આપણે તમને આપેલા છે, હમણાં તમને બતાવી દઉં છું, સમજાવી પણ દઉં છું. તો એના નમૂના ફોર્મ આપેલા છે 1 2 3 4. આ નમૂના મુજબના જે ફોર્મ છે એ નમૂના મુજબના તમારે પ્રમાણપત્ર લઈ જવાનું રહેશે બરાબર, વધારાના માર્ક્સ માટે. પછી એનસીસી સર્ટિફિકેટ, એનું સી સર્ટિફિકેટ જે છે વિદ્યાર્થીઓને હોય એ સી સર્ટિફિકેટ લઈ જવાનું છે વધારાના માર્ક્સ માટે. પછી વાયુદળ, ભૂમિદળ, હવાઈ દળના જે ઉમેદવારો હોય બરાબર, એને ડિસ્ચાર્જ બુક અથવા તો એનું આઈ કાર્ડ જે હોય છે એ લઈ જવાનું. પછી ફોટો આઈડી પ્રૂફ ની અંદર ઓરિજિનલ કયું આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય એ ચાલશે. અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા, આટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. અને આ ડોક્યુમેન્ટ મિત્રો તમે લઈ જાઓ પછી જો અહીંયા દર્શાવેલું છે એ આખું તમારે તમારું ફોર્મ ભરવાનું છે બરાબર. આ ફોર્મ ભરવાનું છે, આ ફોર્મ તમારે ભરવાનું આવશે. ત્યાં કદાચ તમને ફોર્મ આપે અથવા તો આપણે ઝેરોક્સ કરીને લેતી જવાની, ત્યાં ફોર્મ હશે જ, આપશે જ. તો આ રીતે ફોર્મ તમારે આખું ભરવાનું રહેશે. એની અંદર જુઓ તો કે સૌથી પહેલા જે ખાનું આપ્યું છે ત્યાં તમારે તમારો ફોટો લગાડવાનો છે. ફોટો બરાબર, 2 ફોટા તમને તાજેતરના મંગાવ્યા છે, એમાં તાજેતરનો ફોટો લગાવી દેવાનો છે. અને પછી તમે જુઓ તો ઉમેદવારનું ગુજરાતીમાં નામ, ગુજરાતીમાં, અને નીચે તમે જુઓ તો અંગ્રેજી કેપિટલમાં નામ. કેપિટલ એટલે કે પહેલી એબીસીડી, પહેલી એબીસીડી બરાબર, પહેલી એબીસીડી માં નામ તમારે લખવાનું છે. ગુજરાતીમાં તો લખવાનું જ છે પણ પહેલી એબીસીડી માં. પછી બીજો નંબર જન્મ તારીખ તમારી, એમાં અંકમાન શબ્દમાં બેયમાં આવશે, જો વર્ડ પણ લખ્યું છે બરાબર. એની અંદર મિત્રો તમારે કઈ રીતે લખવાનું છે તો જુઓ તો પહેલા વર્ષ, પછી માસ અને પછી તમારી દિવસ લખવાનો છે, જે કઈ દિવસ હોય એ. પછી ત્રીજા નંબર પર તમારે વતનનું સરનામું ને ચોથા નંબરે તમારે હાલના વતનનું સરનામું બરાબર. તમારું ત્રીજો નંબર કે જ્યાં કઈ તમારું વતન છે બરાબર, જ્યાં કઈ તમે તમારું મૂળ વતન છે કે ભાઈ મારું મૂળ વતન ગમે એ ગામ બરાબર, અને હવે હાલ તમે અત્યારે ક્યાં રહ્યો છો તો એ તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ જુઓ તો પાંચમા નંબરે છે સંપર્કની વિગત, મોબાઈલ નંબર અને નીચે ઈમેલ આઈડી. સંપર્ક તમારો કઈ કરવો હોય તો કઈ રીતે કરી શકાય બરાબર. ત્યારબાદ છઠ્ઠો નંબર એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો. આની અંદર તમે
ભીડેલો છે કે નહીં, આ પાછળ પ્રમાણપત્રો તમારે ભીડવાના થશે. બરાબર, તો કે હા કે ના, હા કે ના ની અંદર જો આમ સ્પષ્ટ જવાબ દેવાનો છે, ટીક મારવાની છે તમારે, હા અથવા તો ના. તો હા ના ની અંદર તમારે ટીક મારી દો એટલે સમજી લેશે જે ટીક મારી છે એ ગણશે. હા ટીક મારી તો હા, ના ટીક મારી તો ના, એ ગણાશે. બરાબર, તો આ રીતે તમારે એ જન્મ તારીખ પુરાવા માટે એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો તમે સાથે લાવેલા છો, ટૂંકમાં ભીડ્યો છે કે નહીં સાથે. બરાબર, પછી એચએસસી અથવા સમકક્ષ પ્રમાણપત્ર એટલે કે ધોરણ 12, હમણાં જ મેં તમને કીધું ને, ધોરણ 12 જે છે એ ધોરણ 12 ની માર્કશીટ અથવા તો એને સમકક્ષ માર્કશીટ જે છે એ તમે સાથે લાવ્યા છો, આની અંદર ભીડું છે કે નહીં એ અહીંયા તમારે અંદર દર્શાવવાનું રહેશે. બરાબર, ત્યારબાદ અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે કે નહીં, હા કે ના તમારે થાય છે, પહેલા તો હા કે ના, અને જો થાય છે તમારે તો ની કેટેગરી છે એનું સર્ટિફિકેટ તમારે લઈ જવાનું રહેશે. સર્ટિફિકેટ તમારે એની અંદર સર્ટિફિકેટ સ્પેશિયલ એની અંદર જોઈન્ટ કરવાનું હોય. બરાબર, પછી નવમો ઈડબ્લ્યુએસ નું જો પ્રમાણપત્ર હોય તો એ ક્યારથી ક્યારના બધા પ્રમાણપત્ર હોવા જોઈએ મેં તમને અહીંયા સમજાવી દીધું. બરાબર, પછી એસસીબીસી ઓબીસી અને નોન ક્રિમિનલ ક્રિમિનલ જે કાંઈ હોય એ. બરાબર, જે તે આ તો નોન ક્રિમિનલ છે એ એસસીબીસી ઓબીસી ને આવશે, બાકી ક્રિમિનલ અમુક લોકોને આવતા હોય છે તો એ પ્રમાણપત્ર જે છે એ પ્રમાણપત્ર. બરાબર, એસસીબીસી માટે શું છે તો કે નોન ક્રિમિલેયર સર્ટી હોય, જો અહીંયા દર્શાવેલું છે. ત્યારબાદ 10મો નંબર જુઓ તો ત્યાં છે માન્ય રમત ગમતના પ્રમાણપત્રો. બરાબર, એ અહીંયા જે તમને નમૂનાઓ આપ્યા હતા, જો અહીંયા આ નમૂના પ્રમાણના પ્રમાણપત્ર જે છે એ તમારે સહી સિક્કા વાળા જોઈશે. હમણાં એના નમૂના આપણે જોઈ લઈએ કઈ રીતના તમારા પ્રમાણપત્રો હોવા જોઈએ વધારાના માર્ક્સ માટે. આ રીતે રહેશે. બરાબર, તો એની અંદર કેટલું દર્શાવવાનું છે જુઓ તો કે રમતની કક્ષા અને રમતનું નામ દર્શાવવાનું છે. કક્ષા કે ભાઈ તમે પહેલી કક્ષામાં આવ્યા, બીજી કે ત્રીજી, 3 જ કક્ષાના માન્ય હોય. બરાબર, પછી એ તમારે રમતનું નામ કે ભાઈ કબડ્ડી છે, ખોખો છે, જે કાંઈ હોય એ ભાલા ફેંક છે તો એ એનું દર્શાવવાનું છે. બરાબર, ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટ. એનસીસી સર્ટી ખરું પણ કયું? સી સર્ટી. એનસીસી નું સી સર્ટી, તો એ એનસીસી નું સી સર્ટી તમારી પાસે છે કે નહીં, તો એની અંદર હા ના ની અંદર સ્પષ્ટ તમારે કરવાનું છે. બરાબર, ત્યારબાદ 13મો નંબર છે માજી સૈનિક જો તમે હો તો માજી સૈનિક માટે શું તો કે ડિસ્ચાર્જ બુક અથવા તો એનું ઓળખ કાર્ડ જે છે એ તમારે એની અંદર સામેલ કરવાનું રહેશે. બરાબર, એટલા માટે છો કે નહીં એની અંદર તમારે ટીક મારવાની છે, ભાઈ હું માજી સૈનિક છું કે નથી. બરાબર, ત્યારબાદ 14મો ક્રમ છે ફોટો આઈડી સામેલ છે કે નહીં. અહીંયા જે ઉપર જો તો ફોટો આઈડી તમે લગાવેલું છે તો કે ના સોરી ફોટો આઈડી સામેલ છે કે નહીં, એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સામેલ છે કે નહીં. હા તો હા, નહીં તો નહીં. અને આ જે છે એ તમારું ઓળખ કાર્ડ. બરાબર, આટલી વિગતો મિત્રો તમારે ભરવાની રહેશે અને આ ફોર્મની પાછળ જ તમારે લગાવવાની રહેશે. બરાબર, જો આની અંદર મિત્રો કઈ તમારે કન્ફ્યુઝન હોય, તમે ના સમજી શકતા હોવ તો આપણો હેલ્પલાઇન નંબર છે 97 37 91 18 90. આ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો. એટલે તમને ના સમજાતું હોય તો તમને વિગતે તમને હું ત્યાં વિગતે સમજાવી આપીશ, પણ ક્યાંય મૂંઝાવાનું નહીં. અને જો મૂંઝાવ બરાબર તો કાઈ પણ મૂંઝાયા વગર, કાઈ પણ બીક રાખ્યા વગર બે ધડક આ નંબર પર પૂછી લેજો. બરાબર, આપણે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો સાથે પહેલેથી રહ્યા છીએ અને જ્યાં સુધી નોકરીએ લાગી જાય ને જ્યાં સુધી ખભા પર શોલ્ડર આવી જાય ત્યાં સુધી આપણે રહેવાના છીએ, એટલે કે નોકરીએ લાગી જાય ત્યાં સુધી રહેવાના છીએ. બરાબર, તો આ વિગત શેની છે કે તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. હવે મિત્રો સંમતિ પત્ર જોઈએ. સંમતિ પત્ર કયું છે તો સંમતિ પત્ર આપણે પરીક્ષા આપવા માટે જે ભરતા હતા, આ પરીક્ષા આપવા માટેનું સંમતિ પત્ર નથી. આ સંમતિ પત્ર એ છે કે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ ઉમેદવાર જો નથી જઈ શકતા, તારીખ
એના માટેનું સંમતિ પત્ર છે કે ભાઈ સંમતિ પત્રમાં તમારે કોઈ તમારા વાલી ભાઈ બહેન, વાલીની અંદર ભાઈ બહેન હોય, પછી મમ્મી પપ્પા હોય, એને મોકલવા છે, એના માટેનું સંમતિ પત્ર છે. તો શું છે જુઓ, સંમતિ પત્ર પણ હાજર નહીં રહી શકનાર ઉમેદવાર માટેનું છે, જેની અંદર કેવું દર્શાવવાનું છે જુઓ, સૌથી પહેલા તો કે નામ, એટલે નામ કોનું, તો કે નામ જે તે વ્યક્તિ તમે છો તો તમારું નામ, ઉમેદવારનું નામ લખવાનું છે, ભૂલ કરતા નહીં. કોનું નામ, ઉમેદવારનું નામ તમારું, બરાબર. પછી તમારું સરનામું, પછી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો નંબર, બેઠક નંબર, જે તમારો બેઠક ક્રમાંક હતો ઈ, નીચે તમે કન્ફર્મેશન નંબર પણ લખી દેજો એવું લાગે તો, બરાબર. અને શું કે છે, આથી સંમતિ આપું છું કે, હવે સંમતિ આપું છું એની અંદર સંમતિ તમે આપો છો તો ત્યાં ખાલી જગ્યા જે છે, બરાબર, એની અંદર તમારે કારણ દર્શાવવાનું છે. શું સંમતિ આપું છું કે તમારું ત્યાં કારણ દર્શાવવાનું છે કે ભાઈ મારા ખુદના લગ્ન હોવાથી, બરાબર, અથવા તો પગે ફ્રેક્ચર આવેલ હોવાથી, આવા જે કાંઈ કારણ હોય તમારે ત્યાં કારણ દર્શાવવાનું છે. અને આવા કારણોસર પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં રૂબરૂ ઉપસ્થિત રહી શકું તેમ ન હોય. મારા વાલીની અંદર કોણ ચાલશે, તો કે પિતા, માતા, ભાઈ, બહેન અને મિત્ર પણ ચાલશે. એનું તમારે નામ લખવાનું છે. સ્ત્રી કે ભાઈ શ્રી તમારે નામ દર્શાવવાનું કે ભાઈ શ્રી, જે કાંઈ નામ હોય એ તમારા માતા પિતા ભાઈ બહેન અથવા તો મિત્રનું. અને ઓળખના પુરાવા, એની અંદર ઓળખનો પુરાવો તમારે શું ચાલશે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, એનો નંબર લખવાનો છે. જેને તમે મોકલો છો એના ઓળખના પુરાવાનો નંબર લખવાનો છે. ઓળખનો પુરાવો કે ભાઈ આધાર કાર્ડ છે, બરાબર, એનો નંબર લખવાનો છે. પ્રમાણપત્રોની ચકાસણીમાં રૂબરૂ ઉપસ્થિત પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા માટે હું સંમતિ આપું છું કે આ જે કાંઈ મારા વાલી છે એને હું સંમતિ આપું છું કે મારા પ્રમાણપત્રો છે એ ચેકિંગ કરાવી જાય, બરાબર. એની અંદર જુઓ, સ્થળ અને તારીખ દર્શાવવાની છે. તમે જ્યારે મંજૂરી આપો છો એનું સ્થળ અને એનું તારીખ. પછી ઉમેદવારનો ફોટો લગાડવાનો છે. ઉમેદવારની એટલે કે ત્યાં એની ઉપર તમારી સહી કરવાની રહેશે. ઉમેદવારની સહી કરવાની છે, તમારો ફોટો ને એની ઉપર તમારે સહી. આ બધા ડેટા તમને એમ થાય સહી ગમે એવી કરી નાખી, ફોટો ગમે એવો લગાડી દઈ, એની આગળ તમે ફોર્મ ભર્યા ને ત્યારનું બધી વસ્તુ છે, બરાબર. એટલે ક્યાંય આની અંદર બેઈમાની કરવાના પ્રયાસ કરતા નહીં. પછી વાલીની સહી અને નામ, સહી અને નામ ઉપર લેવાનું છે. પછી વાલીનો ફોટો લગાડવાનો છે. ઈ ફોટા ઉપર પાછી સહી ઉમેદવારે કરવાની છે, એટલે કે વિદ્યાર્થીએ તમારે કરવાની છે સહી ફોટાની ઉપર, બરાબર. આટલી વસ્તુ ધ્યાન રાખજો જો તમે નથી જઈ શકતા તો. હવે પછી રમત ગમતની જે છે એના માટે વધારાના માર્ક્સ માટે યાદી આપી છે. તો જુઓ, સત્તાધિકારી કોણ કોણ હોવા જોઈએ પ્રથમ આપ્યું. પછી રમત ગમત કઈ માન્ય રહેશે, કેટલી માન્ય રહેશે, તો આ રમત ગમતના નામ આપ્યા છે. અને આ રમત ગમતના નામ પૂર્ણ થયા પછી મિત્રો એના સત્તાધિકારી છે એની બધા આ ફોર્મ રાખવા જોઈ લો. આ રીતના તમારે આ ટૂંકમાં આવી જવું જોઈએ. એમ પ્રમાણપત્રો તમને અગાઉથી મળી જ ગયેલા હોય તો એ પ્રમાણપત્રની અંદર આ રીતની આખી વિગત હોવી જોઈએ. બધા સેમ જ છે, 4 નમૂના છે, ચારે ચાર સેમ જ છે, બરાબર. આ ચારે ચાર નમૂના સેમ જ છે. તો આ રીતે જે છે એ તમને પ્રમાણપત્ર તમારું હોવું જોઈએ. પ્રમાણપત્ર ચાલવા લાયક છે, બરાબર. બસ મિત્રો, આ આખી વિગત. જો વિડિયો સારો લાગે તો તમારા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો કે કેવો તમને લાગે છે વિડિયો, કેવી માહિતી ઉપયોગી લાગે છે તમને. તો હવે મિત્રો આ અહીંયા માહિતી પૂરી થાય છે ડીવી ની, અને આગલા લેક્ચર સાથે હવે મળીશું.